સૌ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો જાણીએ દામોદરદાસનો જન્મ ક્યાં અને કઈ રીતે થયો હતો. દક્ષિણ ભારતમાં કાવેરી નદીના કિનારે આવેલું શ્રીરંગપટ્ટણમ ગામ. ત્યાં થીરદાસ નામના શ્રીમંત અને ધર્મનિષ્ઠ ક્ષત્રિય રહે. સૌ તેમને કપૂરચંદના નામથી પણ ઓળખે. તેમના પત્નીનું નામ જશોદા, તેમની અટક હરિશરણી. આ હરિશરણી શબ્દ બદલાઈને કાળક્રમે થઈ ગયો હરસાની. તેમના પર શ્રી પ્રભુ અને લક્ષ્મીજી બંનેની અનહદ કૃપા હતી. 56 કરોડ રૂપિયાના તેઓ આસામી હતા. રાજમાર્ગ ઉપર રાજમહેલ જેવો વિશાળ આવાસ હતો. તેના ઉપર 56 ધજાઓ ફરકતી. તેમણે શ્રીરંગપટ્ટણમમાં 2 ધર્મશાળાઓ બંધાવી હતી. ધર્મશાળામાં આવનાર યાત્રાળુઓ અને સાધુ સંતોનો તેઓ ખૂબ સારો આદર સત્કાર કરતા, કારણ તેમને સાધુ સંતોની સેવામાં અને તેમની સાથે સત્સંગ કરવામાં ખૂબ આનંદ આવતો. પ્રૌઢાવસ્થા સુધી તેમને ત્યાં સંતાન ન હતું. એક દિવસ એક મહાપુરુષ તેમને ત્યાં આવી ચડ્યા. થીરદાસે તેમની ખૂબ સેવા કરી. સેવાથી પ્રસન્ન થઈ સંતે આશીર્વાદ આપ્યા. થીરદાસ, તમને 4 પુત્રો થશે. તેમાંય તમારો ચોથો પુત્ર તો મહાન હરિભક્ત થશે. તે તમારી 71 પેઢીને તારી દેશે. સંતના આશીર્વાદ મળ્યા, પરંતુ થીરદાસ હવે વૃદ્ધ થવા આવ્યા હતા. હવે પુત્ર થવાની આશા ક્યાંથી હોય? પણ હરિભક્તો હરિ સમાન શક્તિવાળા હોય છે. તેઓ ભગવાનની જેમ ન કરવા જેવું પણ કરી શકે છે. વૃદ્ધાવસ્થામાં થીરદાસને ત્યાં પહેલા પુત્રનો જન્મ થયો. તેનું નામ ચતુર્દાસ પાડ્યું. 1 વર્ષ પછી બીજા પુત્રનો જન્મ થયો. તેનું નામ ભગવાનદાસ પાડ્યું. થોડા વર્ષ બાદ ત્રીજા પુત્રનો જન્મ થયો. થીરદાસ અને તેમના પત્નીને પુત્રોના જન્મથી ઘણો આનંદ થયો. સંવત 1530ના મહાસુદ ચોથનો દિવસ હતો. થીરદાસ દુકાને બેઠા હતા. ત્યાં ઘરની દાસી દોડતી આવી. તેણે વધાઈ આપી. શેઠજી, વધાઈ છે, આપને ત્યાં ચોથા પુત્રનો જન્મ થયો છે. બાળક અદ્ભુત છે, આપ જલ્દી ઘરે પધારો. થીરદાસ ઘરે ગયા. નવજાત પુત્રનું મુખ જોયું. પુત્રના વિશાળ લલાટમાં દૈવી તેજ હતું અને એ તેજમાં જાણે તિલક કર્યું હોય એવું લાગતું હતું. બાળક આજાન બાહુ હતું. તેના બંને હાથ ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હતા. તેનું અંગ સુવર્ણરંગી હતું. મસ્તકે લાંબા કેશ હતા. બાળક પ્રસન્ન વદન હતું. થીરદાસે તરત જ જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓએ કુંડળી મૂકી, ગ્રહોનું ગણિત માંડ્યું. શેઠજીને કહ્યું, શેઠજી, ઉત્તમ નક્ષત્રમાં આપને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો છે. આ પુત્ર ગુણવાન અને બુદ્ધિવાન બનશે. તે સંસારનો રાગી નહીં, પણ ભગવાનનો અનુરાગી મહાન ભગવત ભક્ત બનશે. અઢળક સંપત્તિમાં જન્મ્યો હોવા છતાં પૂર્ણ વૈરાગી રહેશે. બાલ્યાવસ્થામાં ઘર છોડીને ચાલ્યો જશે, પણ તેનાથી તમારા સૌ પૂર્વજોનો અને સાથે સાથે બીજા અનેક જીવોનો ઉદ્ધાર થશે. તમારી 71 પેઢીને તારી દેશે. આ સાંભળતા જ થીરદાસને મહાત્માના વચનો યાદ આવ્યા. મહાત્માના આશીર્વાદ તેમના જીવનમાં સાચા પડ્યા. તેનો તેમને ખૂબ આનંદ થયો. તેમણે વિચાર્યું, ભગવાને પોતાનો ભક્ત મોકલ્યો છે, તો જેવી ભગવાનની ઈચ્છા, ઘર સંસાર ચલાવનાર, મારો વંશવેલો વધારનાર, ધંધો રોજગાર કરનાર 3 દીકરાઓ ભગવાને આપ્યા જ છે, તો આ દીકરો ભલે ભગવાનની ભક્તિ કરે. થીરદાસે ભગવાનના આ ભક્તનું નામ પાડ્યું દામોદરદાસ. કોઈએ પૂછ્યું, શેઠજી, પુત્રનું નામ દામોદરદાસ કેમ રાખ્યું? થીરદાસે સ્વસ્થ ચિત્તે જવાબ આપ્યો, આ ચોથો દીકરો મહાત્માની પ્રસાદી છે. તેમના આશીર્વાદથી થયો છે. તેના ગ્રહયોગ પણ કહે છે કે તે ભગવાનનો મહાન ભક્ત થશે. ભગવાનનું એક નામ છે દામોદર. ભાગવતમાં દામોદર લીલા આવે છે. પ્રભુ માતાના પ્રેમને વશ થઈ દોરડે બંધાયા હતા. આ દીકરો ભક્તોને વશ રહેનાર ભગવાનનો દાસ છે. એવા ભાવથી મેં એનું નામ દામોદરદાસ રાખ્યું છે. શેઠની ભાવના જાણી સૌ પ્રસન્ન થયા. આ રીતે વૈષ્ણવ થીરદાસના ત્યાં પુત્રનો જન્મ થયો અને તેનું નામ દામોદરદાસ પડ્યું.